હેલો મિત્રો, નમસ્કાર. તો તમે એવું શ્રી સતી સિકોતર ધામ ડેઢા નામ સાંભળ્યું જશે. એવા શ્રી ભુવાજી, શ્રી વિનુ ભુવાજીનું નામ બહુ જ સમગ્ર ગુજરાતમાં નહીં પણ છેક રાજસ્થાન સુધી તમે નામ સાંભળ્યું છે. એવા શ્રી વિનુ ભુવાજીનું ગામ સતી સિકોતર ધામ ડેઢા ગામમાં આપણે આવી ગયા છીએ અને અમે તમને તેનો માતાજીના મંદિરના દર્શન કરાવ્યા છીએ. તો વિડીયો છેક સુધી બન્યા રહેજો. જય શ્રી સિકોતર. તો મિત્રો, આ છે શ્રી સતી સિકોતર માતાજીનું મંદિર ડેઢા ધામ અને માતાજીના મંદિરના ગેટ આગળ આવી ગયા છે. તો આ જો માતાજીના મંદિરનો ગેટ છે, બહુ સરસ. અને આપણે અંદર પણ માતાજીના દર્શન કરીશું. અને જો અહીંયા આજુબાજુ વાતાવરણ બહુ સારું છે, ગામની શેરીઓ છે, બહુ જ સાંસ્કૃતિક ગામ છે અને ઘણું બધું અહીંયા જાણવા મળેલ છે. મિત્રો, એનું ભુવાજીનું નામ છે મા સતી સિકોતર ધામ ડેઢા. તો મિત્રો, ચાલો આપણે અંદર માતાજીના દર્શન કરીએ અને માતાજીના આશીર્વાદ લઈએ. તો આ છે સતી માતાજીનું મંદિર, મા સતીના બેસણા ડેઢા ગામ. બહુ જ રળિયામણું ગામ છે અને માતાજીની બહુ જ શ્રદ્ધા છે લોકોને. માતાજી પણ તેમના કામ પૂરા કરે છે. માતાજીની મનોકામના પૂરી કરે છે. મંદિરમાં પ્રવેશતાની સાથે જ શ્રી ગુગા મહારાજનું મંદિર છે. ગુગા મહારાજના દર્શન કરીએ અને ગુગા મહારાજના આશીર્વાદ લઈએ. અને બાજુમાં જ એવા શ્રી સતી સિકોતર એટલે કે સિકોતર માતાજી, સતી માતાજીનું મંદિર છે. માતાજીના બેસણા છે. બહુ જ એકદમ આકર્ષક મંદિર છે. માતાજીના દર્શન કરીએ મિત્રો. અને મિત્રો, કોમેન્ટમાં મેં જય સતી સિકોતરમાં લખજો. તમારી પણ મનોકામના પૂરી કરશે મા સતી. મિત્રો, સતીમાનું એવું દરેક ગામ છે કે જ્યાં સતીમાના બેસણા હોય અને એવું જ આ ડેઢા ગામ માતાજીના બેસણા. બહુ જ એકદમ બહુ સરસ મંદિર છે. માતાજીના દર્શન કર્યા. તમે પણ આવી રીતે માતાજીના દર્શન કરજો. મિત્રો, આપણે સિકોતર જોગણી 64 યુટ્યુબ ચેનલ દ્વારા વિવિધ માતાજીના મંદિરોના દર્શન કરાવીએ છીએ. તેમ આપણા ડેઢા ગામમાં મા સતીજી માના બેસણા છે અને તેના દર્શન કરીએ. મિત્રો, વિનુ ભુવાજી હાજર હતા અને તેમના આપણને મુલાકાત નથી મળી, પણ આ વિનુ ભુવાજીની ગાદી છે. બહુ જ સરસ મજાનો શેડ છે. હજારો શ્રદ્ધાળુઓ આવે તો પણ અહીંયા બેઠક વ્યવસ્થા સચવાઈ રહે તેવી વ્યવસ્થા છે. માતાજીનું મંદિરનું કામ હજુ ચાલુ છે મિત્રો. અને ટૂંક સમયમાં માતાજીના મંદિરનું કામ પર જે શેડ ને બધું બનાવવાનું છે, જે બનવાનું ચાલુ જ છે. ત્યારે જેમ બને તે બધા ડેઢા ગામ છે. તો મિત્રો, આવી રીતે અવનવા ધાર્મિક વિડીયો મને બનાવતા રહીશું. તમે સપોર્ટ કરજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, જેથી કરીને અમે તમને આવા અવનવા ધાર્મિક વિડીયો આપ સુધી પહોંચાડી શકીએ મિત્રો. તો આ ડેઢા ગામ દૂધ મંડળી અને ધાનેરા જતા સામરવાડાથી 15-17 કિલોમીટર જ છે. બહુ જ માયાળું ગામ છે અને ડેઢા ગામમાં અમે આવ્યા તો બહુ સરસ મજાનો આવકાર મળ્યો. જય સતી સિકોતરમાં, જય માતાજી.